મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હાય, ગુડ મોર્નિંગ. કેમ છો? આજે આપણે ઓળો બનાવો છે ને એમાં 2 બટેટા શેકેલા નાખવા છે. રીંગણા બટેટાનો મિક્સ ઓળો બનાવવો છે આજે. જો મૂકી દો એક સાથે બધુંય. હાલો જમવા. જો રીંગણા બટેટાનો મિક્સ ઓળો આજે. હા, બટેટા બે અને પાર્સલ ખોલવાનું છે આજે. મેં છે ને એક વસ્તુ મંગાવ્યું છે. જો જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હાય, ગુડ મોર્નિંગ. કેમ છો? આવો બધા ચા પાણી પીવા. ચાલો ચા નાસ્તો કરવા. આજ તો સવારમાં વિડીયોમાં આવી ગયા છે. ચાલો તૈયાર થાવ, હું ચા નાસ્તો બનાવું. આજે છોકરાઓને નાસ્તામાં ઈડલી અને નારિયેળની ચટણી આપી છે. અને બેટર હજી પડ્યું હતું તો બનાવી નાખી. એ અત્યારમાં નાસ્તામાં ખવાઈ જાય. પેલા છે ને ઈડલી કાઢી લો, પ્લેટમાં લઈ લો. મસ્ત બની છે, જાળીદાર. જો ઈડલી કાઢી લો ને પછી ચા નાસ્તો બનાવો. ચા ને રોટલી બનાવવાની છે. હાલો ચા નાસ્તો કરવા. જો નથી જવા દીધો, બનાવી જ નહીં. કીધું ના, નથી જવાનું, કાંઈ ડાયટિંગ કરવાનું નથી. ચાલો ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. મારી ચા છે, દૂધ અને રોટલી. ચા નાસ્તો થઈ ગયો. જો આમને જવાની તૈયારી કરે. આવજો. બાય. આવજો. આજ તો જો વાદળા થયા છે અને બહુ ઠંડુ થઈ ગયું છે વાતાવરણ. આજે ચૂલામાં થોડો તાપ હોય ને તો મારે થોડાક રીંગણા શેકવા છે. તાપ હોય તો નહીં તો સળગાવવો પડશે પાછો. ચૂલામાં શેકેલા રીંગણાનો ઓળો બનાવવાની ઈચ્છા છે. જોઉં છું તાપ છે કે નહીં. થોડુંક આખું પાછું કરીને જોવા દે તાપ છે કે નહીં. એમ તો છે થોડો, બહુ નથી, થોડો છે. જોઉં છું એમાં શેકાઈ જાય તો શેકીએ. ગરમ તો છે બહુ જ. આની અંદર છે ને તીખારા હોય જ. આમ ઉપરથી ઠંડુ લાગે પણ જો આ બધું સળગે જ છે. શેકી જ લઉં. થોડાક લાકડા નાખ્યા ને તો તરત સળગો છે. ફટાફટ રીંગણા લેતી આવું. જો આ રીંગણા છે, જાતના છે. આ બાજુવાળાને છે ને વાડી છે તો એ લોકો આવા જાતના લેવા હતા તો મિક્સમાં આપ્યા છે. એ શેકવાના છે. આજે આપણે ઓળો બનાવો છે ને એમાં 2 બટેટા શેકેલા નાખવા છે. રીંગણા બટેટાનો મિક્સ ઓળો બનાવવો છે આજે. જો સરસ તાપ થયો છે, મૂકવા જ માંડો ફટાફટ. શેકતી નથી હો ક્યારે, થોડીક બીક લાગે. મૂકી દો એક સાથે બધુંય. નાના છે ને એને નજીક રાખું પાછા, નહીંતર મળશે નહીં. બટેટા છે ને આપણે આ સાઈડ પાછળ નાખી દઈએ તો
થશે, વાર લાગશે એમાં તો. આમાં છે ને એકદમ ઝડપથી શેકાઈ જાય, વાર ન લાગે. હમણાં શેકાઈ જશે. ચીપીઓ લઈ લો. અત્યારમાં શેકીને મૂકી દઉં ને, પછી હમણાં રસોઈ કરવા ટાઈમે કરશું. જો રીંગણા મસ્ત શેકાઈ જશે, એકદમ ઝડપથી થઈ જાય. બે બટેટા નાખ્યા, એ બટેટામાં ખાલી મસાલો નાખીને ખાવ ને એમના તોય મજા આવે. જો આ એક રીંગણું સરસ શેકાઈ ગયું છે, પોચું થઈ ગયું છે. આમ દબાવીને તો આ સાઈડથી થોડુંક બાકી છે હજી. જેમ પવન થાય ને એમ સળગે છે. રીંગણા શેકાતા હતા ને એટલી વારમાં અહીંયા બધું કામ પતાવી દીધું. વાસણ ને પોતું ને બધું રીંગણા ચૂલામાં જ રહેવા દીધા છે. અમે ધીમા ધીમા થાતા છે જાશે. કપડાં મશીનમાં નાખી દીધા અને હવે જોઈ લઉં, જો થઈ ગયા હોય તો થાળીમાં લઈ લઉં. અને પછી મારે એક વિડીયો એડિટ કરવા બેસવું છે અને એ તો ટાઈમ થશે ત્યારે રસોઈ કરશું. હા જો દેખાય કેવું બેઠું, ઠંડી લાગે છે એને. હે બચલું જોઈ રહ્યું છે. હાલ જો બેઠો બેઠો જોવે છે. આપણે રીંગણા શેકાઈ ગયા છે. આ બાજુ લઈ આમ ઉપરથી ઓલા લાગે પણ અંદરથી પોચા થઈ ગયા છે. બટેટા તો છેક અંદર જ રાખી દીધા હતા એટલે થઈ ગયા હશે. જો સાવ સોફ્ટ થઈ ગયા છે. આપણે રીંગણા અને બટેટાનો મિક્સ ઓળો કરવો છે. બધા એકદમ સોફ્ટ થઈ ગયા છે. જો બચુલી જોવે છે ત્યાંથી કે શું કરું છું. છાના માના જોવે, ઓલા પાન વચ્ચેથી જગ્યા દેખાય ને એમાંથી જોવે. જો એ શું જોવે છે? જો વચ્ચે જગ્યા દેખાય ને એમાંથી જોવે છે. યાદ ન આવ્યું મને, ટમેટા ને મરચાં ને એવું શેકી લીધું હોત તો સારું હતું. સવારમાં કામ એ બધું હતું ને એટલે મેં કીધું ફટાફટ મૂકી દેવાનો. તાપ પાછો ઓલવાઈ જાય તો ન થાય. બટેટા જોઈએ કેવા થયા છે. બટેટા એમ તો આ પવન છે તો બહુ જ ઉડે છે બધું. આ છે પાછો ગરમ બહુ જ ચૂલો. પોચું તો થઈ ગયું છે. રીંગણું તો ભલે રહ્યું, આમાં તાપમાં પડ્યું થશે. ચાલો આટલા થયા છે. હવે એમાં થાય એવો ઓળો સાચો. રીંગણાને છે ને ચારણામાં નાખી દો, રાખ બધી કરી જાય. ફરી જાય બધું. સરસ ચોખ્ખા થઈ ગયા. નથી બહુ ગરમ, ઠંડા જ છે. પવન છે ને ઠંડો એટલે. રીંગણા તો શેકાઈ ગયા અને આજે અત્યારે વટાણા લઈ છું. સાંજે છે ને એક મારે કુકિંગ વિડીયો કરવો છે. વટાણાનો એક નવો જ નાસ્તો મસ્ત, એટલા માટે લીધા છે. હવે સાંજે કંઈક નવું કામ ન નીકળી જાય તો થશે. હાલો જમવા. જો રીંગણા બટેટાનો મિક્સ ઓળો. આજે હા બટેટા, બે બટેટા શેકીને નાખ્યા. રીંગણા શેકાને એની યાર બે બટેટા શેકાતા. પણ આપણે રેસીપી શેર નથી કરાણી કેમ કે મારે વિડીયો એડિટિંગનું કામ બહુ બાકી હતું ને, એ બધું કરતાં રસોઈ કરી છે. આપણે ઓલો રીંગણાનો ઓળો કરવીને એમ જ તે ખાલી બે બટેટા શેકી અને આરે મિક્સ કરી નાખ્યા છે. જોઈએ કેવો લાગે છે.
ઈડલી છે, ચટણી, રોટલી, લસણિયા ગાજર, ડુંગળી, છાશ. આજ રોટલો બનાવવાનો ટાઈમ ન રહ્યો એટલે બાજરીના રોટલા બનાવું. આજે તો બે જાતનું સાઉથ ઇન્ડિયન છે અને ગુજરાતી મલ્ટી કસિન રેસ્ટોરન્ટ. હા, ચાખીને કહેજો કેવો બન્યો છે. કેવો બન્યો? જોરદાર. જોરદાર. કઈ સ્વાદમાં ફેર આવ્યો કે હતો એવો જ? આમ તો રેગ્યુલર જ લાગે છે. તો ફેર ન લાગે. ના, રીંગણા બટેકાનો ઓળો. જમીન ફ્રી થઈ ગયા, બધું કામ થઈ ગયું. અને આજ વાતાવરણ તો જો વરસાદ અંધાર્યો છે, કાળા વાદળા આવ્યો છે. જો તો ઠંડો ઠંડો પવન થઈ ગયો છે અને વાદળા થયા છે જોરદાર. વરસાદ આવશે જેવું લાગે છે. માવઠાની આગાહી છે. કેવિનને કેટલું કીધું જેકેટ પહેરીને જા, પણ ન પહેરી ગયો કે ના નહીં ઠંડી લાગે. પણ અત્યારે જેટલી ઠંડી છે તો રાતે ઘરે પાછું આવશે ને ત્યારે બહુ ઠંડી થશે. પણ ન માયનો, બહુ જ ઠંડી છે. કામ તો બધું પતી ગયું પણ મારે હજી કપડાં સૂકવવાના બાકી છે. વિડીયોનું કામ ચાલુ હતું ને મારે એટલે બાકી હતા, તો બસ એ કપડાં સૂકવવા છે. પછી થોડીક ફ્રી થઈશ. જો કેવા વાદળા થયા છે, વરસાદ આવશે જ. ચાલો કપડાં સૂકવી લઉં, પછી ઘડીક વાર આરામ કરવો છે. 2 દિવસથી જેમ ઠંડી વધી છે ને એમ મને બહુ જ સાંધા દુખે છે, આખું શરીર દુખે છે. કેવીનના પપ્પાને હમણાં એ જ કીધું ચિકન ગુનિયા તો મને હેરાન કરી નાખી. એટલી તકલીફ લાગે બહુ જ. અને કાલ તો તાવ આવી ગયો તો દુખાવાને લીધે. જેમ મને દુખાવો થાય ને એમ તાવ ચડે. આજે એવું જ છે, એટલા સાંધા દુખે છે ને બહુ જ. આ કાંડાના સાંધારિયાની બહુ જ દુખે, પગના અને કાંડાના. કામ તો થતું જ નથી તોય ઘરે રાખું છું. ડૉક્ટરે જ કીધું કે કામ ન થાય ને તોય કરજો, નહીં તો સાવ જકડાઈ જશો કે. એટલે કામ તો કર્યા રાખું છું. પણ હવે અત્યારે છે ને તાવ ચીડો છે તો કપડાં સૂકવી લઉં, પછી ઘડીક આરામ કરવો છે મારે. સાંજ થઈ ગઈ છે અને સાંજની રસોઈ કરવી છે. તો અત્યારે તો બનાવી છે ખીચડી અને કઢી. સવારે હું કહેતી હતી કે વટાણાનો નાસ્તો બનાવો છે, પણ આજે ઠંડી બહુ જ છે, બહુ. મેં કીધું ચલો આ તો ગરમ ગરમ કઢી બનાવી, તો ઠંડીમાંથી આવી તો ગરમ ગરમ કઢી પીવાની મજા આવે. કેવી ટ્યુશનમાં ગયો છે ને તો ગરમ ગરમ કઢી પીવે તો મજા આવે. બહુ ઠંડી છે, વરસાદની આગાહી છે. તો હાલો ફટાફટ ખીચડી ને મીઠી કઢી બનાવી નાખો. હાલો જમવા. જો ખીચડી કઢી થઈ ગઈ. કેવીને આવી ગયો. કેવીને ઠંડીમાં ઠરીને આવ્યો છે એટલે ગરમ ગરમ કઢી પીવડાવું. જો કઢી ખીચડી મરચાં અને આ કઢીમાં મરચું નાખ્યું. જો આ મરચું ખાવાની બહુ મજા આવે, ખાટું મીઠું. તો ચાલો જમવા. જમીન ફ્રી થઈ ગયા અને પાર્સલ ખોલવાનું છે આજે. હા, મેં છે ને એક વસ્તુ મંગાવ્યું છે, જો બતાવું શું છે ને અંદર. સવારની આવી ગઈ છે પણ મેં તો આરામથી ખોલશું ફ્રી થાવ ને ત્યારે. જેને ને બહુ ઉતાવળ મારી કરતા તો. મોલ્ડ છે આ છે ને મારે ગ્લિસરીનવાળા સાબુ બનાવવા છે ઘરે.
આપણે બધી વસ્તુ એમાં સરસ નાખી અને એટલે મોલ્ડ મંગાવ્યા છે. આ કેટલાની વસ્તુ? 100. 100 રૂપિયાનું છે. ઘરે સાબુ બનાવવા હોય ને તો જો આ રીતના બને, બધાય ચીજ છે એમાં. એટલે આપણે 1-2 દિવસમાં બનાવશું. તો ચાલો આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.